जय श्री कृष्ण दोस्तों, जय माताजी। आज अमरा केतन भाईना घरे डूंगळीનું શાક डूंगळिયું बनावવાનું છે, डूंगळिયું અને રોટલા આજે ઘરે જ બનાવવાના છે। જો છોકરાઓ મસ્તી કરી રહ્યા છે, આપણે લસણ કટિંગનું કામ ચાલુ હોય એક બાજુ, અને આજે ઘરે જ આ પ્રોગ્રામ કરવાનો છે। અને આ બાજુ સૂકી ડુંગળી સોલવાનું કામ ચાલુ છે એક બાજુ આ છોકરાઓને જો મજા પડી જઈએ રમવાની, એટલે આપણે આ ઘરે જ પ્રોગ્રામ છે। એટલે તમે આખો વિડીયો જોજો કન્ટિન્યુ। हाँ अपना मोना बेन दाणा डबू तो करे रोटलो धवल भाभी तमे શું કરો રોટલો ચાલો આ લલિત બે તેલ મેલ્યું ડુંગળી રેડી હે રોટલો જમા ડબુ રોટલા થેપી રહી હે આ લલિત ભાઈ અને ધવલ ભાભી જો ડુંગળીને તૈયાર થઈ જઈએ અને આ પ્રતિભાભી એમનામાં જ ઉભા કશું જ કામ કર્યું નહીં અમને હજી। જો ચલો એ ડુંગળી હવે આપણે મસ્ત આપણા ડુંગળીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો। લસણ આવી ગયું આપણું લીલું, જોરદાર રોટલા સાથે આજે ભૂક્કા કાઢવાના, 3 રોટલા રેડી થઈ જાય આપણા। અને મને તો ભાઈ પનીર શેણવા બેહાર દીધો આ લોકોએ, પણ જે આ નેચર જે ડીશ આવે ને નેની પડે મજા નહીં આવતી, પણ શેણીએ શું કરીએ પછી ભાઈ। भाई जेने रोटला ना भाव एना माटे परोठाનું કામ ચાલુ है। प्रोग्राम चालू થઈ ગયો ભાઈ બનાવવાનું। આ છોકરાઓ બધા રમી રહ્યા, મસ્તી કરે। અહીંયા પરોઠા વણવાનું ચાલુ હોય, ત્યાં પરોઠા શેકવાનું ચાલુ હોય। કેતન ભાઈ કોક તોડી રહ્યા દોસ્તો। ડુંગળીનો પ્રોગ્રામ આ જો ટેણીઓ હાર્દિકભાઈ, આ રજનીભાઈ, નિકુંજભાઈ, એમનો ટેણીઓ, કેતનભાઈ જો હોર રાખીને બેઠા। રોટલા અમારા બની ગયા। આપણા રોટલા તૈયાર છે ભાઈ, જમવા બેસાડી દીધા બધાને। આપણું ડુંગળિયું રેડી, રોટલા શું વેચો હાર્દિકભાઈ? તમે બોલતા નહીં, છાસ વેચો એમ? જો મિત્રો આપણા આ બધા જમવા બેસી ગયા ટેરેસ ઉપર, ફેમિલી પ્રોગ્રામ। અમે અનિલની મમ્મી બેહીએ, એના ટેસ્ટ પડ્યો એટલે અવાજ નહીં આવતો। બોલવાનું તો બોલી દો કોક। ચલો ભાઈ, આપણા રોટલા અને ડુંગળીયું રેડી થઈ ગયું છે। હવે ખાવાની મોજ કરવાની છે ભાઈ। જોરદાર ડુંગળીયું ઉપર બન્યું, જોરદાર। તો ભાઈ આવી રીતે ભાઈબંધો હંગાત અને એમાં ટેરેસ ઉપર ખરેખર જમવાની બહુ જ મજા આવી જાય, અને અમને બહુ જ મજા આવી જાય ડુંગળીયું ખાવાની। તો મિત્રો તમે પણ આખો વિડીયો જોયો એના માટે ધન્યવાદ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ, થેન્ક યુ।